આપણી પાસે રોટલી તો વધી જતી જ હોય છે, તો આજે વધેલી રોટલીમાંથી મેં વેજીટેબલ સમોસા બનાવ્યા છે, તે પણ સેલો ફ્રાય કરીને. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. તે બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. હવે તેમાં આદુ, મરચાં, લસણ ચોપ કરેલા ઉમેરી થોડીવાર માટે તેને સાતળી લઈશું. તેમાં ચોપ કરેલી ડુંગળી ઉમેરી તેને પણ થોડીવાર સાતળી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી થોડીવાર માટે ડુંગળીને ચડવા દઈશું. હવે તેમાં ચોપ કરેલા ગાજર અને ચોપ કરેલું ફ્લાવર ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી ઢાંકી 5 મિનિટ માટે ફ્લાવર અને ગાજરને સીજવા દઈશું. ગાજર અને ફ્લાવર થોડું સોફ્ટ થઈ જાય ત્યારે તેમાં ચોપ કરેલી કોબીજ અને ચોપ કરેલા કેપ્સિકમ ઉમેરી બધું બરોબર હલાવી ફરી ઢાંકી અને 2 મિનિટ માટે સીજવા દઈશું. કેપ્સિકમ અને કોબીજ સોફ્ટ થઈ જાય ત્યારે તેમાં બાફેલા બટેકા છોલી સમારી અને ઉમેરી લઈશું. હવે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં ચાટ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, હળદર ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું અને પાવભાજીના મેશરથી બટાકાને ભાગી પૂરણ તૈયાર કરી લઈશું. પૂરણ તૈયાર થઈ જાય ત્યારે આપણે પૂરણને થોડીવાર માટે ઠંડુ કરવા મૂકીશું અને તવી ગરમ કરવા મૂકી વધેલી રોટલીને થોડીવાર માટે ગરમ કરી લઈશું. રોટલી ગરમ થશે એટલે સોફ્ટ થઈ જશે અને સમોસા વાળવામાં આસાની રહેશે. તેથી રોટલી થોડી ગરમ કરવી જરૂરી છે. રોટલીને વચ્ચેથી કટ કરી લઈશું અને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે રોટલી પણ કટ કરીને તૈયાર છે અને સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. તો તૈયાર સ્ટફિંગને એક સાઈડે મૂકી કિનારી ઉપર ઘઉંના લોટની સ્લરી લગાવી ફોલ્ડ કરી કિનારી દબાવી અને સમોસા વાળી લઈશું. સમોસા વળાઈ જાય ત્યારે તેને પ્લેટમાં મૂકી દઈશું. આ રીતે બધા સમોસા વાળી તૈયાર કરી લઈશું. સમોસાના સ્ટફિંગમાં વેરિએશન કરવું હોય તો કરી શકાય છે, જેમાં બ્રોકલી, ફણસી, મકાઈ બધું બાફી અને લઈ શકાય છે. હું આ સમોસાને સેલો ફ્રાય કરીશ. તમારે ડીપ ફ્રાય કરવા હોય તો કોર્નફ્લોર અને મેદાની સ્લરી બનાવી ડીપ કરી અને તળી પણ શકો છો. સેલો ફ્રાય કરવા માટે તવી ગરમ કરવા મૂકી તેના પર 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. તેમાં તૈયાર કરેલા સમોસા મૂકી લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને 2 સાઈડે સાતળી લઈશું. સમોસા સતળાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું અને તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે વધેલી રોટલીમાંથી વેજીટેબલ સમોસા, જેને બાળકોને આપણે ટિફિનમાં પણ આપી શકીએ છીએ અને ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે.